તો જય માતાજી મિત્રો। તો બહુ ભૈયાની કોમેન્ટ આવી કે ભાઈ અમને વિલી શીખવાડ દો, તો આજે બીજો વિડીયો લઈને આવી જાય વિલી માટે। જો કે પહેલાં પણ બનાવી એ પણ જોઈ લેજો મારા આઈડીમાં છે, અને આજે બનાવી બીજો વિડીયો। તો ચાલો તમને બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ। તો સૌથી પહેલાં તો પહેલાં જ વિડીયોમાં કીધેલું કે સીટ હાઇટ તમારી હાઇટ હોય એ પ્રમાણે રાખવાની। જો કે સીટ હાઇટ જેટલી અડધા રાખશો એટલી જલ્દી વિલી વાગશે, અને સીટ ઉપર બેસીને જ વિલી મારવાની હ। અને બીજી વાત કે આગળના ટાયરમાં હવાનું પ્રેશર હોય એ તમારે ઓછું રાખવું પડશે। અને બીજી વાત કે તમારે જોર પેડલથી જ કરવું પડશે। 70% પેડલથી જોર કરવાનું અને 30% હાથેથી જોર કરવાનું, તો જ તમારે વિલી ઉઠશે। બાકી તો વિલી અને એમાં પાછળની બ્રેક હોવી જોઈએ। જો કે પાછળની બ્રેક જ સૌથી મેન હ, અને તમારે પ્રેક્ટિસ કરતું રહેવું પડશે તો જ વિલી આવડશે। બાકી તમે 1-2 મહિનો પ્રેક્ટિસ કરીને પછી છોડી દેશો તો તમારે વિલી નહીં આવડે। તો પહેલાં જ કહું કે પ્રેક્ટિસ કરતા રહેજો, અને વધારે નહીં તો 30 મિનિટ તો પ્રેક્ટિસ કરવી જ પડશે તમારે રોજ। કે તમારે મોજા, હાથના મોજા અને બૂટ તો પહેરવા જ પડશે, અને હેલ્મેટ પણ પહેરજો। જો શીખતા હોય પહેલાં તો હેલ્મેટ પહેરીને જ કરજો મારા ભાઈઓ। અને આપણે પણ હેલ્મેટ મગાવવાનું, પણ સારું હેલ્મેટ મળે એટલે મગાવી દઈશું। બાકી તમને વિલી કરીને બતાવું, અને તો તમને કઈ રીતે વિલી ઉઠાવવાની તમને બતાવી દઉં। પહેલાં જે પગે વધારે તાકાત કરતા હોય, જે પગે વધારે જોર હોય એ પગેથી જ ઉઠાવવાની કોશિશ કરવાની હ, અને તમને બતાવું સ્ટેપ બાય સ્ટેપ એ રીતે કરજો તો આવડી જ જશે તમારી વિલી।